નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે લાલો વિશે ચર્ચા કરવાની છે, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે ને તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય ફિલ્મે ગુજરાતની અંદર તો બહુ બધું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું અને 120 કરોડ કરતાં પણ વધેનું કલેક્શન કરી લીધું છે. અને હવે હિન્દીમાં આવવાની મોટી રાહ જોઈ રહ્યા હતા લોકો, તો હિન્દીમાં પણ હવે 9 તારીખે 9 જાન્યુઆરીના દિવસે રિલીઝ કરી દેવામાં આવી છે, આવવાની છે. તો ખાસ કરીને આ સમયે છે ને 2 મોટી ફિલ્મો પણ આવી રહી છે, તો એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ કે જેની અંદર 2 ફિલ્મો આવી રહી છે, જનનાયગન અને ધ રાજા સાહેબ ફિલ્મ આવી રહી છે. ત્યારે બહુ મોટો ક્લેશ થવા જઈ રહ્યો છે, તો એ વિશે ચર્ચા કરીશું. સાથે સાથે આપણે ચર્ચા કરીશું કે એક ફિલ્મની અંદર જ્યારે ટ્રેલર જોતા તમને છે ને હિન્દી ટ્રેલર જોતા થોડુંક તમને બાવા હિન્દી લાગે છે, સાથે સાથે છે કે જે એક શબ્દમાં ભૂલ પણ એવું મને લાગી રહ્યું છે. ખાસ શું છે એ પણ આજે ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂર જોઈજો. અને વિડીયો પસંદ આવે ને તો એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ટ્રેલર જોતા તો આપણને સારો એવો ફીલ આપે છે કે હિન્દીમાં એ રીતે સારું કાર્ય કર્યું છે, પણ થોડુંક મને ડાઉટ છે, તો ખાસ કરીને એ ડાઉટ પણ આપણે ક્લિયર કરવાનો છે. તો ખાસ કરીને પહેલા તો ક્લેશની વાત કરી લઈએ. તો ક્લેશમાં એવું છે કે જનનાયગન એટલે કે વિજય થલપતિની લાસ્ટ ફિલ્મ, પોલિટિકલ થ્રિલર ફિલ્મ છે, જે લાસ્ટ ફિલ્મ લઈને આવી રહ્યા છે અને એમના માટે લોકો બહુ બધા ઉત્સાહિત છે. ત્યારે જોવાનું એ છે કે જ્યારે આ ફિલ્મ સાથે ક્લેશ થવા જઈ રહી છે લાલો ફિલ્મ, અથવા તો તમે જોઈ શકો છો બીજી એક ફિલ્મ આવી રહી છે ધ રાજા સાહેબનું, જે તાજેતરમાં જ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું, સેકન્ડ ટ્રેલર. તેની અંદર જોતા એવું લાગે છે કે હોરર કોમેડી ફિલ્મ માટે આ ફિલ્મ બની રહ્યું છે. ને જેની અંદર સ્ટારકાસ્ટની વાત કરીએ તો આની અંદર પ્રભાસ, સુપરસ્ટાર પ્રભાસ પણ આની અંદર જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને જ્યારે આ 3 ફિલ્મ છે એક જ સાથે આવશે ત્યારે બહુ બધી તકલીફો સહન કરવી પડશે. ખાસ કરીને તમે જોવા જાવ કે પહેલા તો શું છે કે પ્રમાણે શો આપવા પડશે, એ 3 ફિલ્મોને આપવા જરૂરી છે. હવે કોને ક્યારે આપે, શું છે શું નહીં, એ પ્રમાણે જે ડિસ્ટ્રીબ્યુટર નક્કી કરશે એ ટાઈપનું નક્કી થશે. પરંતુ જોવાનું વધારે મજા એ આવશે કે જ્યારે 3 ફિલ્મોનો ક્લેશ થશે ત્યારે કોણ વધારે કમાણી કરશે, કોણ ઓછી કમાણી કરશે, કોની ફિલ્મ સારી સાબિત થશે, કોની ખરાબ રહેશે, તો એ જોવાનું હજુ બાકી છે. તો એ ક્લેશ સૌથી મોટો ક્લેશ જોવા મળી રહ્યો છે ખાસ તો, જેની અંદર હવે જોવાનું છે કે આવતા સમયની અંદર કોને કેટલા શો મળે છે અને કઈ પ્રમાણે શું થાય છે, તો એ હવે જોવાનું બાકી છે. તો એ આપણે ખાસ એના વિશે આપણે જાણીશું. તો એની અંદર જોવા મળે છે કે 9 જાન્યુઆરી જનનાયક આવે, થલપતિ વિજયની જે પોલિટિકલ થ્રિલર ફિલ્મ છે, અને રાજા સાહેબ જે કોમેડી અને કહેવાય કે હોરર ફિલ્મ છે, તો એ પણ બધા લોકો પસંદ કરવાના છે. તો હવે જોવાનું એ જ છે કે હવે શું થાય છે આની અંદર. પછી જે વાત કરશું કે આપણે લાલો નું ટ્રેલર જોતા છે ને થોડુંક આપણને બાવા હિન્દી જેવું ફીલ થઈ શકે છે. જે તમે ટ્રેલર 1-2 વખત જોશો ને તો તમને અંદાજો આવશે. અને સૌથી મોટી ભૂલ છે ને મને એવું લાગે છે કે આની અંદર એમને કદાચ કરી છે કે જાતે નાખી છે, એની વિશે કંઈક ખબર નથી પડી રહી. પરંતુ જ્યારે કહે છે કે શ્રી કૃષ્ણએ અહીંયા નરસિંહ મહેતા માટે 52 વાર કામ કર્યા, જેમ કે તમે જોઈ શકો છો હિન્દી હોય તો 52 बार बोल सकते, मतलब 52 बार काम किए हैं ऐसा बोल सकते थे, पर इनना बदलाમાં શું કર્યું છે, આમને 52 વાર કામ કર્યા છે એવું કીધું છે. હવે ખાસ આ ભૂલ છે કે શું છે હજુ સુધી કંઈ કહેવાય કે કન્ફર્મ નથી, જે તમે જોઈને કન્ફર્મ કરી શકો છો. તો એ પણ છે. સાથે સાથે એમને એવું કીધું હતું જ્યારે ગુજરાતીમાં રિલીઝ થઈને જ્યારે બહુ બધું વાયરલ થયું હતું ત્યારે એમને કીધું હતું કે હિન્દીમાં હું એ રીતે લાવીશ કે એવું ફીલ મળી શકે, એના માટે હું ગીતોને પણ હિન્દીમાં ડબ કરવા માંગુ છું. તો ખાસ એ પણ ફીલ હજુ સુધી મને લાગી નથી રહ્યું, કારણ કે ટ્રેલર જોતા એમાં તો ગુજરાતી જ સોંગ મૂકેલા હોય એવું મને લાગી રહ્યું છે. તો ખાસ એની જ અપડેટ છે. હવે આવતા સમયની અંદર જ્યારે પિક્ચર રિલીઝ થશે ત્યારે ખબર પડવાની છે. તો એ પણ એક જોવાનું બાકી છે. તો હવે એ કઈ રીતનું થાય છે એ પણ આપણે જોવાનું છે. તો એ છે. બાકી જે ક્લેશ વિશે અને આ હિન્દી ડબિંગ વિશે આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને તમારા મંતવ્યો કમેન્ટની અંદર કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.